સરકાર દ્વારા સોમનાથ કોરિડોરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, તેને વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિકોનો જોરદાર વિરોધ આ કોરિડોરને લઈને જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના આ વિરોધની વચ્ચે સરકારે જે લોકોની મિલકતો કપાતમાં જાય છે તેમની વળતરની જાહેરાત કરી। જે લોકોની જમીન કપાતમાં જાય છે તેમને 2011ની જંત્રીના દરના 4 ગણા ભાવ આપવામાં આવશે અને જેમાં બાંધકામ છે તે બાંધકામ માટેના જંત્રીના દરના બમણા પૈસા આપવામાં આવશે। महत्वનું છે કે સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે 25,000 ચોરસ મીટર જમીનનું સંપાદન કરવામાં આવશે, જેમાં આશરે 384 જેટલા મિલકત ધારકોની મિલકત સંપાદિત કરાશે। જમીન સંપાદન માટે યોજાયેલી સમિતિએ અસરગ્રસ્તોને હાલ નક્કી થતા વળતરના દર ઉપરાંત વધુ 15 થી 20% વળતર આપવાની પણ સરકારને દરખાસ્ત કરી છે। एक वाटाघाटो समिति बनाववामां आवेल छे। आ समिति द्वारा मिलकत धारको साथे विविध मीटिंग करी अने एमने जे 2011 ની જંત્રી છે એના બમણા સરકારે કરેલા છે એના પણ 2 ગણા કરી એટલે 2011 ની જંત્રીના 4 ગણા અને મિલકતના જે બાંધકામ છે એના જે રેટ નક્કી કરેલા છે એના ઘસારા બાદ જે કિંમત આવે છે એટલે એ મિલકતના પણ 2 ગણા આ ભાવ पत्रक स्वरूपे बनावी दरेक मिलकत धारक साथे शेर करवामां आवेल छे। एमने फाइनल किंमत अमारी जे वहीवटी तंत्रनी जे टीम छे एमने व्यक्तिगत एक ने पोतानी मिलकतनी मालिकीने जे जमीन अने बांधकाम बंनेनी कुल किंमत केटली थाय एनी पण अमे व्यक्तिगत एमने जाण करीए।